આરોગ્ય પ્રશ્નોત્તરી 2. છોડનું પુષ્પને ઉગવા માટે ઉપયોગી તત્વ કયું છે? ફોસ્ફરસ. આનુવાંશિકતાના પિતા તરીકે કોણ ઓળખાય છે? ગ્રેગર જહોન મેન્ડલે. મનુષ્ય શરીરમાં રંગસૂત્રોની કુલ કેટલી જોડી હોય છે? 23. અમીબામાં કેટલા રંગસૂત્રો આવેલા હોય છે? 125. 1633. ચિમ્પાન્જીમાં કેટલા જોડ રંગસૂત્રો આવેલા છે? 24. વાંદરામાં કેટલા જોડ રંગસૂત્રો આવેલા છે? 21. ઘોડામાં કેટલા જોડ રંગસૂત્રો આવેલા છે? 32. બાળકનું લિંગ નિર્ધારણ શાના આધારે થાય છે? પિતાના રંગસૂત્ર XY. માનવ શરીરનું સૌથી મોટું રંગસૂત્ર કયું છે? પહેલું રંગસૂત્ર. માનવ શરીરનું સૌથી નાનું રંગસૂત્ર કયું છે? 21મું રંગસૂત્ર. વાયરસને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? વિષાણુ. સ્ત્રીમાં 23માં રંગસૂત્રની જોડમાં કયું રંગસૂત્ર હોય છે? કયા વૈજ્ઞાનિકે કોલેરા તથા ક્ષયના જીવાણુની શોધ કરી તથા રોગનો જીવાણુ સિદ્ધાંત આપ્યો? રોબોટ કોચ. ઉત્ક્રાંતિવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ચાર્લ્સ ડાર્વિન. વનસ્પતિ વિજ્ઞાનના પિતા કોને ઓળખવામાં આવે છે? થિયોફેસ્ટસ. વનસ્પતિ પર સંગીતની અસર થાય છે એવું કયા વૈજ્ઞાનિકે સાબિત કર્યું? જગદીશચંદ્ર બોઝ. વિશ્વનું સૌથી ઊંચું વૃક્ષ અનાવૃત બીજધારી કયું છે? સિકોયા સિમ્પરવિરેન્સ. સિકોયા સિમ્પરવિરેન્સને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કોસ્ટ રેડવુડ ઓફ કેલિફોર્નિયા. સૌથી નાનું અનાવૃત બીજધારી વૃક્ષ કયું છે? ઝામિયા પિગ્મિયા. ટર્પેન્ટાઇન તેલ કયા વૃક્ષમાંથી મળે છે? ચીડ. કાથો કયા વૃક્ષમાંથી મળે છે? ખેર. પરાગનયન એટલે શું? પુંકેસર પરથી પરાગરજ, સ્ત્રીકેસર પરના પરાગાસન પર બેસે તેને. પરાગનયનને શું કહે છે? એન્ટેમોફિલી. ધારી વર્ગની સૌથી નાનામાં નાની જાતિ વનસ્પતિ બરાબર લ્યોબાજા. પાંદડાવાળો છોડ કયો છે? રિયા રીજિયા. એક વિક્ટોરિયા રીજિયા સૌથી વધુ કયા રાજ્યમાં જોવા મળે છે? પશ્ચિમ બંગાળ. વિશ્વમાં જોવા મળતું સૌથી મોટું ફળ કયું છે? રોડોસિયા. રોડોસિયા બીજા કયા નામે ઓળખાય છે? ડબલ કોકોનેટ. સૌથી મોટું પુષ્પ કયું છે? રેફ્લેશિયા ઓર્નોલ્ડાઈ. સૌથી નાનું પુષ્પ કયું છે? વુલ્ફિયા. સૌથી નાનું બીજ કયું છે? આર્કિડ. કઠોળના રાજા કોને કહેવામાં આવે છે? ચના. દાળની રાણી કોને કહેવામાં આવે છે? વટાણા. ફળોનો રાજા કોને કહેવામાં આવે છે? કેરી. અમ્બનિયોટિક લિક્વિડમાં આલ્ફા ફિટોપ્રોટીનનું વધારે પ્રમાણ શું સૂચવે છે? ઓપન ન્યુરલ લ્યુકપ ડિફેક્ટ. કઈ કન્ડિશનનું નિદાન કરવા માટે કોપ્રિયાનિક વિલાયક બાયોપ્સી કરવામાં આવે છે? પ્રોજેસ્ટેરોન. સગર્ભા માતાના યુરિનમાં નીચેનામાંથી શું નહીં હોય? પ્રોજેસ્ટેરાહન. ફીટલ ફક્ટો બ્લડ સેમ્પલિંગનું બીજું નામ શું છે? કોસિન્ટેસિસ. નીચેનામાંથી કઈ મોટી જોખમી માતા નથી? માતાની હાઇટ 155 સેન્ટીમીટર. પ્રેગ્નન્સી દરમિયાન માતાનું વજન આશરે કેટલું વધે? 10-12 કિલોગ્રામ. ડેશ. લેબર દરમિયાન શેનું દેખાવું સૂચવે છે? લેબર પેઇન. યુટ્રેન કોન્ટ્રેક્શન દરમિયાન માં શું ફેરફાર આવે છે? ઘટનીને નોર્મલ થાય છે. લેબર પેઇન શરૂ થવા માટે કયો હોર્મોન જવાબદાર છે? પ્રોસ્ટાગ્લેન્ડિન. લીલમાં પ્રકાશ સંશ્લેષણના અંતે ખોરાક કયા સ્વરૂપમાં સંગ્રહ પામે છે? ગ્લાયકોજન. સ્કર્વી રોગમાં શરીરનું કયા અંગ પ્રભાવિત થાય છે? દાંત અને પેઢા. નોર્મલ ડિલિવરીમાં લગભગ કેટલું બ્લડ લોસ થાય છે? 250 મિલીલીટર.
પેલ્વિક કેનાલમાં ઇન્સ્પિયર સ્પેઇન પાસે પ્રેઝનિંગ પાર્ટનું લોકેશન શું સૂચવે છે? સ્ટેશન. લેબર દરમિયાન બલ્ડ મિશ્રિત સ્પાઇકલ મ્યુક્સ બહાર આવે છે તેને શું કહે છે? શો. સર્વિકસનું નોર્મલ કુલ ડાયલેટેશન કેટલું હોય છે? 10 સેન્ટીમીટર. વજાઇનમાં બ્લુ ડિસ્કલરેશન જોવા મળે તે કઈ સાઇન સૂચવે છે? શેડવોક સાઇન. પ્રેગ્નન્સી દરમિયાન ગાલ અને કપાળ પર પિગમેન્ટેશન જોવા મળે તેને શું કહે છે? ક્લોસમામ. પ્રેમોગ્રેવિડમાં કવિકની લગભગ ક્યારે જોવા મળે છે? 18 અઠવાડિયા. પહેલા ટ્રાઇમેસ્ટરનો સામાન્ય ગાળો કેટલો હોય છે? 1 ઋણ 2 અઠવાડિયા. અઠવાડિયે ફંડસની હાઇટ સામાન્ય રીતે કયા હશે? અમ્બિલિક્સ. યુટર્સને બ્લડ સપ્લાય કોણ કરે છે? સ્પાઇનલ આર્ટરી. આલ્ફા ફીટરો પ્રોટીન કઈ જગ્યાએ બને છે? યોક સેકમાં અને ફીટલ લીવર. માતાને અનુભવતા બાળકના પ્રથમ હલનચલનને શું કહે છે? કવિકનિંગ. પ્રેગ્નન્સી દરમિયાન લગભગ દરરોજ કેટલી કેલરીની જરૂર પડે છે? 2500-2800. પ્રેગ્નન્સી દરમિયાન થતા એની ફિઝિયોલોજિકલ એનેમિયા. પ્રેગ્નન્સી દરમિયાન માતાના મિડલાઇન પર પિગમેન્ટેશન જોવા છે. લીબિયા નાયગ્રા. પ્રેગ્નન્સી દરમિયાન માતાના શરીરના સીરમ કેલ્શિયમ લેવલમાં શું ફેરફાર આવે છે? ઘટે છે. સ્ત્રી કે જેને ક્યારેય એક પણ પ્રેગ્નન્સી પૂર્ણ કરેલી નથી તેને શું કહે છે? નળી ગ્રેવિડા. સ્ત્રી કે જેને ક્યારેય પ્રેગ્નેન્ટ જ થઈ નથી તેને શું કહે છે? મલ્ટીગ્રેવિડ. સ્ત્રી કે જે પહેલી વખત પ્રેગ્નેન્ટ થઈ છે તેને શું કહે છે? મલ્ટીગ્રેવિડ. સ્ત્રી કે જેણે એક જીવંત બાળકને જન્મ આપેલો છે તેને શું કહે છે? પ્રયામીપાર. સ્ત્રી કે જેણે 2 કે તેથી વધુ બાળકને જન્મ આપ્યો છે તેને શું કહે છે? મલ્ટીગ્રેવિડ. પ્રેગ્નન્સી દરમિયાન માતાએ કેટલા કલાકની ઊંઘ લેવી જોઈએ? 10 કલાકની. ક્રોનિક રિનોલ ફેલ્યોરવાળા દર્દીમાં નિકોટિક આલ્ફા આવી જોઈએ કારણ કે રેડ બ્લડ સેલ્સ વધારવા. 7મી એપ્રિલને વિશ્વભરમાં કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે? વર્લ્ડ હેલ્થ ડે. ટીનેજર પ્રેગ્નન્સીમાં નીચેના જોખમ રહેલા છે? આયર્ન ડેફિસિયન્સી એનેમિયા. પાંડુરોગ શાની ઊંઘથી થાય છે? લોહ તત્વ. એમોરેક્સિયા અવરોધના દર્દીમાં સુધારો થયો છે તેનું રિલાયબલ ઇન્ડિકેટર? ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ. હીમોફિલિયા જેનેટિકલી ટ્રાન્સમિટ થાય છે? એક્સ લિંક્ડ રિસેસિવ. ગુજરાતનું કયું નગર સાક્ષરનગર કહેવાય છે? નડિયાદ. સિરોસિસવાળા દર્દી આ નીચેનું લેબોરેટરી રિઝલ્ટ જોવા મળે છે? સીરમ ટ્રાન્સમિનેસ વધે. એક ચૂંટણીમાં 2 ઉમેદવાર હતા. વિજેતા ઉમેદવાર 58% માટે મેળવી 8,800 મતથી વિજેતા થયા. કુલ મતદાન 55,1175. રેસ્પિરેટરી એસિડોસિસ માટે નીચેની કન્ડિશન જવાબદાર છે? એમ્ફીઝીમા. નીચેનામાંથી કયો ભાગ યાદશક્તિનું નિયંત્રણ કરે છે? અગરકપાલી ખંડ. નર્સે સ્ટીરોઇડ થેરાપીની આડઅસર માટે બાળકનું નિરીક્ષણ કરવું જોઈએ જેમાં નીચેનો સમાવેશ થાય છે? ભૂખ વધારે લાગવી. શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ગાયના તાલના કાળની સાથે જ તાળી પાડવી તે. સમપાણી. આલ્કોહોલ વિથડ્રોવલમાં દર્દીમાં ડિલિરિયમ ટ્રીમેન્ડસ જોવા મળે ત્યારે તેનું ચિહ્ન? એજિટેશન. નોર્મલ ફીટલ હાર્ટ રેટ 120 થી 160 પ્રતિ મિનિટ. 100 હેક્ટર બરાબર કેટલો ચો? કિમી થાય? 1. પ્રીમેચ્યોર સેપરેશન ઓફ પ્લેસેન્ટા એટલે? એબરપતિયો પ્લેસેન્ટા. બાળક સર્જરી કરાવ્યા પછી હિપ સ્પાઇક કાસ્ટ સાથે આવેલું છે તેમાં નર્સનું પ્રથમ કાર્ય? સર્ક્યુલેટરી સ્ટેટસ ચેક કરવું.
ઇન્જેક્શન ઓક્સિટોસિનનું કાર્ય યુરેરાઇન કોન્ટેક્શને ઉત્તેજિત કરવા. અગર અગર નામનો પાવડર કઈ નિર્માણથી બનાવવામાં આવે છે? જેલેરિયમ. ફર્ટિલાઇઝેશન નીચેના અંગમાં થાય છે. યુટેરાઇન ટ્યુબ. એલ્વિયોલી જોવા મળે છે. લંગ સમાન. રેક્ટલ સિકનો ગેરફાયદો. ડ્રગ્સનું અપૂરતું શોષણ. પડતર કિંમત વત્તા નફો બરાબર. વેચાણ કિંમત. નીચેના દર્દીમાં નર્સ ખાસ લોલસેલ કરવું. લેમિનેસ્ટોમી. વિન્ડોઝ ડિલીટ કરેલી ફાઇલોને શું સૂચવે છે? રિસાયકલ બિન. નિયોનેટલ રિસિટેન્શન દરમિયાન જ્યારે નીચે પ્રમાણે હાર્ટ રેટ ઘટે ત્યારે ચેસ્ટ કોમ્પ્રેશન ચાલુ કરવું જોઈએ. 60 બીટ્સ મિનિટ. સ્યુસાઇડ પેશન્ટની સામાન્ય લાક્ષણિકતા. સાયકોસિસ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.